બાળકો હવે આપણે મેળવવાનો છે આપણો ત્રીજો ઉપયોગ એટલે કે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવવો છે. કોની મદદથી? તો કે ભાઈ પોટેન્શિયોમીટરની મદદથી. તો એનો પરિપથ દોરીએ અને સમજીએ કન્ડિશન. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવવા માટે આંતરિક અવરોધ R મેળવવા માટે હવે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ R જોતો હશે તો આપણે સૌથી પહેલા એના પરિપથ દોરીએ. બરાબર. હવે આંતરિક અવરોધ કોને હશે? તો કે ભાઈ બેટરીને હશે. તો આપણી પાસે એક તો પ્રમાણિત કોષ છે જ ઓલરેડી B. ત્યાં આપણે કોઈ ફેરફાર કરવાનો છે નહીં. જે રચના છે અહીંયા એ જ રચના આપણે દોરવાની છે. તો સમજી લઈએ સૌથી પહેલા આપણી જે પરિપથની રચના છે ને, ત્યારબાદ આપણે એના ટોપિકો આગળ વધારીએ. ચલિત અવરોધ R જેને કળ K1 મારફતે જોડેલો છે. આપણો પ્રમાણિત વિદ્યુત કોષ B અને એ B સાથે આપણે જેનું આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય એવો તારના ટુકડાઓને ધાતુઓની પટ્ટી વડે શું કરી દેવામાં આવ્યો છે? જોડવામાં આવ્યો છે. બરાબર. જેના આડછેદનું ક્ષેત્રફળ કેવું હોય? સમાન હોય એવા તારના ટુકડાઓને મેં ધાતુઓની પટ્ટી વડે જોડી દીધા છે. આ થયું આપણું સામાન્ય પોટેન્શિયોમીટરની રચના. સોરી, K1. હવે તો કે જેનું મારે આંતરિક અવરોધ મેળવવો છે એવી બેટરીને તાર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, જેનો હું મેળવવો છે મારે આંતરિક અવરોધ. બરાબર. અને એની સાથે એક રેઝિસ્ટર પેટી મીન્સ કે અવરોધક પેટી કળ K2 મારફતે, જેને નામ આપીએ રેઝિસ્ટન્સ બોક્સ RB, કળ K2 મારફતે જોડી અને એનો એક છેડો ગેલ્વેનોમીટર G સાથે જોડી અને એક ગેલ્વેનોમીટરનો છેડો કોની સાથે જોડી દીધો છે મેં? જોકી મારફતે. આ થઈ આપણી કન્ડિશન. બરાબર. અત્યારે હજી શરૂઆતમાં જોકી મેં જોડી નથી. આપણે એવું રાખીએ કે ભાઈ શરૂઆતમાં જોકી જોડી નથી, ત્યારબાદ આપણે તાર ઉપર સરકાવતા જશું જોકીને. એક છેડો કે નહીં જોડ્યો છે મેં જોકી સાથે એમ જ. જેનું આંતરિક અવરોધ માપવો છે એવી મારી પાસે જેનું EMF કેટલું છે? ઇપ્સાઇલોન. એવી બેટરીનો મારે આંતરિક અવરોધ માપવો છે. એટલે શરૂઆતમાં શું થશે પહેલા તો હવે એમને સમજી લઈએ. જેવી તમે કળ K1 ઓન કરો છો, હજી K2 બંધ છે હો ભાઈ, તરત કળ K1 ઓન કરી એટલે અહીંયાથી આ પ્રમાણિત વિદ્યુત કોષનો પ્રવાહ જશે. સાથે સાથે ધ્યાન આપીએ ભાઈ K2 બંધ છે એટલે K2 બંધ છે એટલે એમાં રેઝિસ્ટન્સ ઉમેરાશે નહીં. હા, જરૂરિયાત આ બેટરીનું EMF ઉમેરાય. કયા કારણોસર? જુઓ જી, બેટરીનું EMF અહીંયા છે, એ તો ગેલ્વેનોમીટરમાં જઈ અને તારમાં ઉમેરાશે. જ્યારે આ બેટરીનું EMF પણ એમાં ઉમેરાશે એટલે પરિણામે બે EMF આની અંદર ઉમેરાણા અને જેને કારણે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેવું થશે ભાઈ? વધારે થાય. અને એ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધારે થાય અને એને આપણે શું બનાવવું છે? શૂન્ય. એટલે આપણે જોકીને ક્યાં ફેરવશું? તાર ઉપર ને કોઈક એવું બિંદુ મેળવશું બાળકો કે જ્યાં ગેલ્વેનોમીટર કેવું આવર્તન દેખાડે? 0 આવર્તન દેખાડે. તો સમજીએ આપણો કન્સેપ્ટ. જે બેટરીનો આંતરિક અવરોધ મેળવવો છે તેની સાથે કળ K2 મારફતે અવરોધ પેટીને સમાંતર જોડેલ છે. રેડી? ચાલો કળ K1 ઓન કરીએ અને ત્યારબાદ કળ K2 ને કેવી રાખીએ છીએ? બંધ. એટલે આપણે લખીએ જ્યારે કળ K2 બંધ હોય, જ્યારે કળ K2 બંધ હોય ત્યારે
જોજો બાળકો, કળ K2 બંધ હશે એટલે અહીંથી પ્રવાહ જશે નહીં, એમાંથી પ્રવાહ ન જાય તો રેઝિસ્ટન્સ બોક્સ એમાં ભાગ ન ભજવે, કારણ કે કોઈ પણનો રેઝિસ્ટન્સ બોક્સ ભાગ ભજવે એટલે અવરોધને કારણે પ્રવાહ ઘટે. પણ અત્યારે એવું થતું નથી. શરૂઆતમાં એવું થયું હતું કે જ્યારે ઓનલી ફોર કળ K1 ઓન હતી ત્યારે K2 બંધ હતી, તો આટલું જે ઇપ્સાઇલોન જેટલું EMF વાળું જે ભાગ છે એ જ આ પરિપથમાં ઉમેરાય અને પરિણામે ગેલ્વેનોમીટર શું દેખાડશે? કોણાવર્તન. જ્યારે કળ K2 બંધ હોય ત્યારે ઇપ્સાઇલોન જેટલું EMF એ પરિપથમાં ઉમેરાશે અને પરિણામે ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવે છે. શું થશે ભાઈ? ગેલ્વેનોમીટર શું દેખાડશે? કોણાવર્તન. અને ગેલ્વેનોમીટરને સંતુલિત અવસ્થામાં લાવવા માટે જોકીને તાર ઉપર સરકાવતા સરકાવતા કોઈ એક બિંદુ એવું મળ્યું, દાખલા તરીકે આ બિંદુ એ મળ્યું મને N1, જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થઈ ગયું બાળકો? 0. અને આટલો જે ભાગ છે આને નામ આપીએ આપણે A બિંદુ, આ આપણું C બિંદુ. તો અહીંયા સુધીની જે લંબાઈ છે એનું નામ આપી દઉં L1. તો આટલો જે ભાગનું જે વિદ્યુત સ્થિતિમાન મળશે મને, વિદ્યુત સ્થિતિમાન એટલે કે ઇપ્સાઇલોન EMF, એ કેટલું મળશે? તો કે ભાઈ એ મળવાનું છે મને 5L1. બરાબર. તો મૂળ કન્સેપ્ટ આપણો કોણાવર્તન થશે અને જોકીને તાર પર સરકાવતા N1 બિંદુ આગળ કોણાવર્તન શૂન્ય થાય છે. હવે જો N1 બિંદુ આગળ કોણાવર્તન શૂન્ય થતું હોય તો ત્યાં બેટરીનું EMF બરાબર કેટલું હશે? તો કે એનું વિદ્યુત સ્થિતિમાન, તેથી બેટરીનું વિદ્યુત સ્થિતિમાન ઇપ્સાઇલોન બરાબર ઇપ્સાઇલોન બરાબર શું હશે? તો કે 5L1 જેટલું હશે. એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે 5L1 જેટલું હશે. આ થયું આપણું સમીકરણ નંબર 1. હવે પ્રોબ્લેમ શું ભાઈ? બરાબર, આ જ કન્ડિશન આમને ચાલુ છે. હવે સીધી તમારે હું જોડી દેવાની, કળ K2 ને બંધ કરો. કળ K2 ને બંધ કરશો એટલે તરત જ આમાંથી કોઈ એક રેઝિસ્ટન્સ હશે, દાખલા તરીકે 10 ઓહ્મ, 20 ઓહ્મ, 30 ઓહ્મ, 50 ઓહ્મ જે છે બરાબર, એ તરત જ આ પરિપથમાં ઉમેરાય. હવે કોઈ પણની અંદર રેઝિસ્ટન્સ પરિપથમાં ઉમેરાય એટલે થોડો ઘણો પ્રવાહમાં ઘટાડો કરે અને પરિણામે જે પહેલા જેટલું કોણાવર્તન હતું એને બદલે થોડુંક ઓછું કોણાવર્તન થશે. અને એને એ કોણાવર્તનને મારે 0 કરવા માટે ફરીથી જોકીને મારે ક્યાં સરકાવવી પડશે? તાર ઉપર. એટલે લખીએ, જ્યારે કળ બંધ નહીં હો, પણ કળ K2 ખુલ્લી હોય ત્યારે, કારણ કે આ જે ઉપરનો ભાગ છે ખુલ્લી છે. બરાબર, સોરી હો. કળ K2 બંધ હોય ત્યારે RB માંથી એટલે કે રેઝિસ્ટન્સ બોક્સમાંથી અવરોધ પરિપથમાં ઉમેરાય. બરાબર, હવે પરિપથમાં અવરોધ ઉમેરાય તો પ્રોબ્લેમ શું થાય? તો કે ગેલ્વેનોમીટર જે પહેલા કરતા જ્યારે બંધ ખુલ્લું હતો એનું જ્યારે કોણાવર્તન વધારે હતું, જેવું તમે એમાં બંધ કરી દીધું એટલે થોડું કોણાવર્તન ઓછું થયું, પરંતુ 0 થયું નથી. એટલે ફરીથી આપણે શું કરવું પડશે? 0. અને એટલા માટે આપણે જોકીને ક્યાં સરકાવવી પડશે? તાર ઉપર. તો સરકાવતા સરકાવતા જોકી આ બિંદુ આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું દેખાડ્યું? 0. બરાબર, એટલે કે N2. જો બાળકો અહીંયા N1 ઉપર છે અને N2 નીચે છે, આનાથી ઉલટી પ્રોસેસ અહીંયા થઈ ગઈ, N2 અહીંયા ને N1 એમ. એવું કેમ ભાઈ? તો એનું કારણ એવું છે કે અહીંયા જ્યારે N1 હતા ત્યારે ઇપ્સાઇલોન 1 નું મૂલ્ય ઓછું હતું એટલે પ્રવાહ ઓછો ગયો, એટલે સરળતાથી એને મેં શું દેખાડી દીધું? 0. સેમ કન્ડિશન ઇપ્સાઇલોન 2 જ્યારે આવ્યું ત્યારે એનું મૂલ્ય વધારે છે, જોવો જી, એટલા માટે પ્રવાહનું મૂલ્ય વધારે મળ્યું, તો કોણાવર્તન પણ વધારે થયું હશે. કોણાવર્તન વધારે થયું હશે તો એનું સંતુલન કરતા કરતા મારે વધારે લંબાઈ સુધી તારમાં જોકી ફેરવવી પડશે. એ જ કન્ડિશન અહીંયા છે કે જ્યારે આ ખુલ્લી હતી ત્યારે ઓનલી ફોર ઇપ્સાઇલોન એમાં ઉમેરાણો એટલે પ્રવાહનું મૂલ્ય વધી ગયું.
બરાબર. એટલે જોકીને ફેરવતા ફેરવતા n1 બિંદુ આગળ મને શું મળ્યું તો કે તટસ્થ બિંદુ મળ્યું. પણ જેવો જ મેં અવરોધ દાખલ કર્યો, હવે કોઈ પણ અવરોધ દાખલ કરવામાં આવે કોઈ પણ પરિપથમાં એટલે પ્રવાહ ઘટે, પણ પ્રવાહ ઝીરો ન થાય, પ્રવાહ ઘટતો ગયો, બરાબર, ઘટી ગયો, તો પેલા જેટલું જે કોણાવર્તન હતું એના કરતાં ઓછું કોણાવર્તન થયું, તો હવે તટસ્થ બિંદુ સરળતાથી મળે. એટલે n1 ની જગ્યાએ n2 ને n2 ની જગ્યાએ શું આવી જાય n1. તો આ જે કન્સેપ્ટ છે ઉમેરા છે અને પરિણામે જરાક અહીં સમજી લઈએ. ચાલો જરાક ધ્યાન આપજો ભાઈ. એપ્સાઇલોન બેટરી, બરાબર. હવે આવું જ્યારે હશે ત્યારે આના વોલ્ટેજ કેટલા હોય, આ બેટરીના વોલ્ટેજ કેટલા હોય, તો તરત આપણે કહીએ કે ભાઈ V બરાબર એપ્સાઇલોન જેટલા હોય. પરંતુ અવરોધ જો જોડી દેવામાં આવે તો હવે એના વોલ્ટેજ V ઇઝ નોટ ઇક્વલ ટુ એપ્સાઇલોન જેટલા થાય. એનું કારણ કે અહીંયા જે વોલ્ટેજ મળે ને એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. શું બોલાશે? ટર્મિનલ વોલ્ટેજ. એટલા માટે જો આપણે શું ઉમેરો છે એમાં અવરોધ ઉમેરો, રેઝિસ્ટન્સ બોક્સ ઉમેરો, પહેલા આપણે શું ઉમેરી બેટરી, ત્યારે એના જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હતો એ કેટલો હતો તો કે V બરાબર એપ્સાઇલોન જેટલો હતો. પણ જેવો જ તમે અવરોધ ઉમેરો તો હવે એ V બરાબર એપ્સાઇલોન જેટલો થાય નહીં, કારણ કે અહીંયા અવરોધમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે બેટરીના EMF-માં ઘટાડો થાય, એના વોલ્ટેજમાં ઘટાડો થાય, એટલે એને બોલાશે ટર્મિનલ વોલ્ટેજ. તો આપણે R જેટલો અવરોધ આ પરિપથમાં ઉમેર્યો છે અને કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે એમાંથી તો કે I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, બરાબર. ચાલો તેથી એ બિંદુ A અને કોની વચ્ચે N2, A અને N2 વચ્ચે નું વિદ્યુત સ્થિતિમાન, બરાબર, આ કોની વચ્ચેનું હશે તો કે A અને N1. આ A અને N2 વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. હવે રેઝિસ્ટન્સ ઉમેરાઈ ગયો એટલે R આવ્યો એટલે V આવે, નહીં કે એપ્સાઇલોન. જ્યારે R ન હોય ત્યારે એપ્સાઇલોન, બરાબર. તેથી આવું બની જશે V બરાબર પ્રચલન કેટલું થશે અહીંયા જે કન્ડિશન પ્રમાણે, જેમ અહીંયા 5L1 છે તો આ લંબાઈ L2 હોય તો અહીંયા કેટલું થશે તો કે 5L2. સમીકરણ નંબર 2, બરાબર. ચાલો સમીકરણ 1 અને 2 નો શું લઈ લઈએ ગુણોત્તર. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેવામાં આવે તો આવું બની જશે એપ્સાઇલોન બાય V 5L1 5L2 5 કેન્સલ. હવે મારે આંતરિક અવરોધ જોઈએ છે તો એવું સમીકરણ મારે વાપરવું પડશે કે જ્યાં સ્મોલ r આવે સાથે કેપિટલ R આવે. આ બધા છે કારણ કે સ્મોલ r તો આનો હશે જ એપ્સાઇલોન પ્લસ r ઉમેરાનો છે એટલે કેપિટલ R પણ આવવો જોઈએ. તો આપણી પાસે સમીકરણ આવું છે કે ભાઈ બેટરીમાંથી I જેટલો જો પ્રવાહ બહાર આવતો હોય તો મળતો પ્રવાહ I બરાબર એપ્સાઇલોન ડિવાઈડ બાય કેપિટલ R પ્લસ સ્મોલ r. તો મારે એપ્સાઇલોન જોતું હશે બાળકો તો હું બની જશે I કેપિટલ R પ્લસ સ્મોલ r. સેમ કન્ડિશન V, એમાંથી I જેટલો પ્રવાહ અને રેઝિસ્ટન્સ કેટલો છે R. તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું થશે ભાઈ તો કે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર V બરાબર IR થાય. તો એ બધી કિંમતો અહીંયા રાખીએ. એપ્સાઇલોનની વેલ્યુ આપણે રાખીએ I R પ્લસ સ્મોલ r, કેપિટલ V ની વેલ્યુ રાખીએ આપણે છેદમાં IR. અહીંયા મને મળ્યું L1 બાય L2. ચાલો જી I કેન્સલ. આ R છેદમાં છે, બધા ઉપરના ભાગના અંશને આપી દેલા આવું થઈ જશે કે ભાઈ R ના છેદમાં R પ્લસ સ્મોલ r ના છેદમાં કેપિટલ R L1 બાય L2 RR કેન્સલ. અહીંયા એક આ સાઈડ આવશે કેવું બની જશે માઇનસ. તેથી R બાય R L1 બાય L2 માઇનસ 1, બરાબર. જે મારે જોઈએ છે સ્મોલ r તો સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવીએ તો સ્મોલ r બરાબર કેપિટલ R L1 બાય L2 માઇનસ 1. આ થયું આપણા આંતરિક અવરોધનું સૂત્ર. તો ખાસ બાળકો બીજું કાંઈ છે નહીં, જેમ તમે EMF-ની સરખામણી કરો છો એ જ રીતે આંતરિક અવરોધ મેળવવાના સમીકરણો છે. પણ ડિફરન્સ એ છે કે ત્યાં આપણે ક્રિચોફના નિયમોનો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા આપણે સીધા સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ફરીવાર યાદ રાખીએ, જ્યારે કળકેટુ ખુલ્લી હોય ત્યારે અવરોધ ઉમેરાય નહીં. એટલે ઓનલી ફોર પરિપથમાં કોણ દાખલ થાય તો કે બેટરી દાખલ થાય, EMF દાખલ થાય અને એને કારણોસર
એ અને n1 વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન મળે એ કોના જેટલું હોય તો કે એના ઇપ્સાઇલોન જેટલું હોય અને એ વેલ્યુ થશે 5L1. જેવી તમે આને બંધ કરો તો આમાંથી કોણ ઉમેરાણો તો કે અવરોધ ઉમેરાણો અને એ અવરોધ ઉમેરવાથી પ્રવાહના મૂલ્યમાં ઘટાડો આવે અને એને કારણોસર એ અને n2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના સ્વરૂપે મળે v. બસ હવે ખાલી આ બે સમીકરણો અને આ બે સૂત્રો આવડવા જોઈએ એટલે સરસ મજાની જે કન્ડિશન છે, સરસ મજાનું આપણું જે સમીકરણ છે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R કૌંસમાં L1 બાય L2 માઇનસ 1 આ સમીકરણ આપણે પ્રાપ્ત થાય. તો આ થઈ આપણા પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતની થિયરી. હવે પછીના જે ભાગો ભણશું એ ભણવાના છીએ આપણે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબક તત્વ. બરાબર, અત્યાર સુધીના જે કન્સેપ્ટ જોયા છે, શરૂઆતમાં પહેલો અને બીજો વિદ્યુત ભારોને સ્થિર રાખ્યા, ત્રીજી કન્ડિશનમાં વિદ્યુત ભારોને ગતિ કરાવી અને હવે ચોથી કન્ડિશનમાં ગતિમાન વિદ્યુત ભારો કેવી અસર જન્માવે, એની આજુબાજુ શું ઉત્પન્ન થાય, શું ડેવલપમેન્ટ થાય, એ મુદ્દા આપણે ભણવાના છીએ પ્રકરણ નંબર 4 માં. અસ્તુ.